કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। દર્શક મિત્રો, સમાજને ઉત્કર્ષ શિક્ષણ સુધારણા અને પરસ્પર સહકારને મજબૂત બનાવવા એક અનોખું મંચ સાબિત કરવા આજરોજ વડોદરા શહેરના યાકુતપુરા એમઈએસ બોયઝ હાઈસ્કૂલ ખાતે મુસ્લિમ લઘુમતી શાળા સંકલન સમિતિ આયોજિત રાજ્ય કક્ષાનો પ્રથમ સ્નેહમિલન સમારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમને પ્રેરણાદાયી બનાવવા વસ્તાનવી યુનિવર્સિટી અક્કલકુવાના પ્રોફેસર ડૉક્ટર અકીલ અલી સૈયદ, મુસ્લિમ પર્સનલ લો બોર્ડના ફાઉન્ડિંગ મેમ્બર એડવોકેટ તાહિર હકીમ, નિવૃત્ત અધિક કલેક્ટર મોહમ્મદ આરિફ પઠાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શોભા વધારનાર મૌલાના મદની મેમોરિયલ હાઈસ્કૂલ જંબુસરના પ્રમુખ મુફ્તી અહમદ સાહેબ દેવલા સાથે એમઈએસ બોયઝ હાઈસ્કૂલના પ્રમુખ સૈયદ મોઇન ટી રિફાઈ સાથે ઇકબાલભાઈ પટેલ, ડૉક્ટર ઇફ્તિકાર મલિક, બશીરભાઈ પટેલ, બીએમડીના મોહમ્મદ હુસેન ડૉક્ટર, ઇરશાદભાઈ વોરા, જાવેદભાઈ વોરા સહિત અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। પ્રેરણા નથી મળતી। ફરી શિક્ષણની જે વાત કરીએ તો કન્યા શિક્ષણ બાબતે મને એક મસ્ત ચર્ચા થઈ હતી એકવાર, તો ખાસ કરીને વડોદરામાં અને પણ જે અમારા 4 દરવાજા વિસ્તારમાં જે લોકો રહે છે એ મોટાભાગે બિઝનેસ સાથે સંકળાયેલા છે। तो एक प्रोफेसर साहब ने कहा कि साहब क्या करें, बच्चे तो पढ़ते, लड़कियां बहुत ज़्यादा पढ़ती है और लड़कियां इंटेलिजेंट भी है, अच्छा परफॉर्मेंस भी करती है, मगर फिर लड़कियां बहुत ज़्यादा पढ़ लेती है तो उनको लड़के मिलते नहीं है अच्छे मैरिज प्रपोजल के लिए, तो फिर लड़कियों के माँ बाप भी लड़कियों को आगे नहीं पढ़ाते। ये तो हमारी बहुत बड़ी कम नसीबी है, इसी वजह से लड़कियों को न पढ़ाते हैं तो बहुत बुरी बात है। तो मदद આવી રહી છે આ સંકલન કારણ કે આ 4 થી 5 અંગો છે કે જેનાથી આપણે સમાજને ચલાવી શકીએ। સમાજ બીજી ઘણી બધી સંસ્થાઓથી ચાલે છે, એક મિકેનિઝમથી ચાલે છે, એના માટે અર્થતંત્ર જોઈએ, એના માટે વ્યવસ્થાપન એડમિનિસ્ટ્રેશન જોઈએ, એના માટે જસ્ટિસ સિસ્ટમ જોઈએ, ઘણું જોઈએ। અને આ બધી જ જ્યારે સિસ્ટમની આપણે વાત કરીએ તે તમામ સિસ્ટમનો ઉદ્ભવ અને ઉદય જે છે એ શૈક્ષણિક સિસ્ટમથી થાય। અને મને આનંદ, ગર્વ અને આપ સૌ અભિનંદનના પાત્ર છો કે આપ સૌ એક પાયાના કાર્યની અંદર સંમિલિત છો। ઇલ્મની અહેમિયત ઇસ્લામમાં કેટલી છે મારે આપ સમક્ષ કહેવાની જરૂર નથી, આપ તમામ સૌ સુપરે જાણો છો। અને એ એમની ખિદમત માટે આપ અહીંયા જમા થયા છો અને આપ આપના પોતપોતાના ક્ષેત્રમાં કાર્ય કરી રહ્યા છો, એ માટે પણ આપ સૌ અભિનંદનને પાત્ર છો। અને આપ બની જાઓ છો એ अल्लाह की चुनी हुई चुनिंदा कौम, चुनिंदा लोग कि जो नेक अमल की दावत देते, खुद भी करते हैं और दावत भी लेते हैं। ये फंडामेंटल राइट इतना बड़ा है, इतना अच्छी तरह से कॉन्स्टिट्यूशन में दिया है कि इसको कर्टेल करता हुआ कोई राइट नहीं है कॉन्स्टिट्यूशन में। यानी जो माइनॉरिटी इंस्टीट्यूशंस को अपने इंस्टीट्यूट्स बनाने का रिलीजियस और चैरिटेबल पर्पस के लिए है, वो इतना अच्छा और मजबूत राइट है कि इसका उसको किसी तरह कर्टेल भी नहीं किया। फिर एक इंपॉर्टेंट आर्टिकल है आर्टिकल 28, मुफ्ती साहब की का इल्म देने के लिए, तो उसके लिए उनको पूरी इजाजत है और उसको ना किसी तरह से रोका नहीं जा सकता। अब मदरसों के ऊपर बहुत सारे लोग मूवमेंट चला रहे हैं, मदरसे बंद करो, मदरसे में ये हो रहा है, वो हो रहा है, सेक्युलर एजुकेशन होना चाहिए। तो वो मदरसे जो हैं, हमारे इदारे हैं, वो आर्टिकल 28(2) से प्रोटेक्टेड है। तो आज है तो उसको उससे प्रोटेक्शन है। प्रोग्राम के बारे में कुछ माहिती दें। आज के दिन गुजरात की लघुमती मुस्लिम शालाओं का एक सम्मेलन एमईएस याकुतपुरा खाते रखा गया है और मुस्लिम समाज की स्कूलों को जो तकलीफें आती है, जो चैलेंजेस है, उसके बारे में आज डिस्कस होगा और एक संगठन की रचना होगी। मेहमान में एडवोकेट ताहिर हकीम जो हाई कोर्ट के लॉयर है, अकील सैयद साहब जो डीन है फैकल्टी ऑफ लॉ के पारुल में रहे हैं, और मुफ्ती अहमद देवला साहब जो जम्बूसर के दारुल कुरान के मोहतमीम भी है
और ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड के मेंबर हैं। मकसद यही कि मुस्लिम स्कूलें एक जुड़े, एक प्लेटफॉर्म पे आए और एक संगठन की रचना हो। સમગ્ર ગુજરાત રાજ્યની મુસ્લિમ લઘુમતી શાળાઓનું એક સંમેલન આજે શૈક્ષણિક જાગૃતિ અને શિક્ષણના નવા પડકારોને ફેસ કરવા માટેનું આયોજન કર્યું છે, જેમાં પૂરા ગુજરાતમાંથી તમામ લઘુમતી શાળાઓએ હાજર રહી અને કાર્યક્રમની શોભા વધારી છે। આનાથી લઘુમતી શાળાઓના જે પણ નવી શૈક્ષણિક તરાહ છે, નવા શૈક્ષણિક પ્રશ્નો છે, એને સોલ્વ કરવાની એક તાકાત મળશે અને ભવિષ્યમાં લઘુમતી સંસ્થાઓનું શૈક્ષણિક સ્તર ઉચ્ચ આવે અને વધુ સારી રીતે શૈક્ષણિક સંસ્થાઓ કામગીરી શકે અને પ્રશ્નોનું નિરાકરણ થાય તે અંગેના શૈક્ષણિક અને વહીવટી પ્રશ્નોનું નિરાકરણ માટેના પ્રયત્નો કરવામાં આવશે। તે માટે આજનું આ સંગઠન બનાવવામાં આવ્યું છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें